કહેવાય છે કે આશરે 400 થી 450 500 વર્ષ પહેલાની વાત છે આજ ગામની સત્ય ઘટના બાબો બધા વાતો કરે અહીંયા આ થઈ ગયા પણ મને ગર્વ છે કે આપણામાં પીડા છે બાપ આપણામાં એવા શૂરવીર થઈ ગયા છે બાપ જેની જગતની મારી પાસે ઇતિહાસના પાને જેની વાતો છે બાપ હમણાં એક બાપુ સંત હતા સાધુ હતા મારી ઘરે આવ્યા હતા અને ઈ સત્સંગ કરતા હતા કે ધ્રુસકે ઢોલ વાગશે જુનાડે જોધા જાગશે મેઘડી કન્યા પાણી છે એ બાપુએ સવાલ કર્યો કે આ ધ્રુસકે ઢોલ વાગશે જાંગીના ઢોલ વાગશે એ સતયુગની મારી પાસે બધા વિયાઈ ગયા હવે એવો કોઈ ભંગ્યો ખરો કે આ જાંગીના દે બાપુ લોકો જાંગીના ઢોલ વાલ્મીકી ઋષિનો દીકરો જ દઈએ કે બીજા કોઈ નહીં અને તમે એમ કહેતા કે એવો ઋષિ ક્યાં તો હાલો બતાવું બોટાદની બાજુમાં નાગલ પર કરીને ગામ છે ન્યા દાદો મારો હકલો થઈ ગયો બાબો તમે એમ કહો તો જૂનાગઢની બાજુમાં ધ્રુસકે ઢોલ વાગશે આખી ધરતીની માલિપા ખબર પડશે એવો ઋષિ એક મારે નાગલ પરની માલિપા મારા વાલ્મીકી સમાજની માલિપા થઈ ગયો જેનો ઢોલ એમ કહેવાશે કે 12 ગાવ હુજી વાગે તો બાપુ એવો નરપટો સૂર્ય પીલો જાગે છે બાપુ ન જાગે કારણ કે અમે મેલોડી વાળા બાપ અને જે મેલોડી ને માનતા હોય કોઈ મોળા ન હોય મોળા હોય ને મારી મેલોડી વાળા ન હોય બાપા હું નથી કરતો ઇતિહાસ કે છે કે આ ગામની મારી પા જેને નાગાજણ બાપુ ખાસર કહેવાય નાગલપુર ગામ જે રીત બાપુ નામ ઉપરથી પડ્યું છે નાગાજણ બાપુ ખાસર કહેવાય હો બાપ ખાસર ખુમારને વાળા બાબો જે આપણા માટે કઈક કરીને બીજા ગયા છે ને યાદ કરવા જોઈએ બાબુ હા આખી રાત પછી નકરું ડિસ્કો કરી નો મેળા પણ આપણા માટે ખપી ગયા છે આપણા માટે પાળિયા થઈને બેઠા છે એને યાદ કરવા જોઈએ બાબુ જેના ગામની મારી પાસે બેઠા છે એ કઈ કરીને બીજા કે ત્યારે આપણા સ્ટેજ પાસે બેઠા છે આપણે શેના પૈસા હોય આપણે વડવા નો રહીએ તો આપણે રહ્યા હોય એમ આ જેથી ભલકામ બે વાર ભાંગ્યું ત્રીજી વાર જ્યારે નાગલ પરની મારી પાસે સડાઈ થઈ ગયો અને તે વખતે આ નાગલ પરના જે કાઠી દરબારો જે કઈ હતા લડવૈયા હતા જે સૂરવીરો હતા એમ કહેવાશે કે અત્યારનું જે ગેલાહારનું બરવાળા કહેવાય ને બરવાળા ગામની મારી પાસે ડાયરો કરવા આવી ગયા હતા બાપુ ડાયરો કરવા આવી ગયા તેતરની માથે મીંદડી માથે બાજ મારા હમ તારા હમ ખાઈ કહું બાની એમ કહેવાશે બાપુ એ ખાસર ખુમારને વાળા ડાયરાની વાત જ અલગ હોય ને બાપુ ઈ વખતે એમ કહેવાય છે કે આ નાગલ પર ભંગાવા જેથી એવું પાળ છોડ્યું બાપો પકડ ઘોડાનો અવાજ આવવા મળ્યો અને ત્યારે એમ કહેવાય છે કે આ ગામના માલિપા એમ કહેવાય છે ને ભરવાડી કહેવાય છે ને ગોરી કહેવાય બાપ રબારી છે ને કહેવાય બાપ નેહડા છે ને કહેવાય એને કીધું જલ્દી કોકને જાણ કરો જે એમ કહેવાય છે કે ખાસર દરબારનું જે કાઠી લડવૈયા છે જે એમ કહેવાય છે કે ગામના રક્ષણ કરવા વાળા છે તો બરવાળામાં મારી પાસે કારણ કે જલ્દી એવો ઉપાય કરો કે સીમમાં હોય વાડીએ પોતાનો હતાય સાનામાના બેસી જાય અને ઘરે હોય હોના બારણા બંધ કરી ઘરના કોઈ બહાર ના કોઈ અંદરની પાળ સડી સબાબ ગાયું એમ કહેવાય છે આખું ધાણું વાળીને જવાના સબાબ અને એની વચમાં જી આવ્યો અને કાપી નાખશે બાપ અને જેમ વસરાજ સોલંકી ના ગોવાળા આવીને વાત કરી હતી ને કે બાય ચાવડો તમારું ધન વાળીને જાય છે બાપ ઈ જે ધીંગાણે સીડ્યા હતા એમ બાપ ગોવાળા આવીને કીધું હું કીધું કે સાપાની માલિપા એમ કહેવાય છે કે આપણા એમ કહેવાય છે હકા દાદા વાલ્મીકી ભંગિયા રહેશે બાપ એને કોઈક જાણ કરો ને ઈ ભૂંગ્યો ઢોલ વગાડે તો ગામના બધા ભેગા થઈ જાય ને જાણ થાય બાપ અને તેથી હકા દાદાને બોલાવા આવ્યા તો તમારા ડાંગિયા કુળના દાસા જેને હકાની મેલડી છે બાપ હકા દાદા જો બાપા આજ દાદા હકલાની નામ ઉપર કદાચ 50 રૂપિયા વાપરો ને કદાચ સવારમાં 1500 કરીને પાછા નો આપે ને દાદો હકલો ન કહેવાય હો ભાઈ પણ તનમન ધન કે નામ માટે વાપરવાનો જીવ હાલવો જોઈએ તોની વાત છે હકા દાદા પાળ સડી છે આપણા સુરવીરો એમ કહેવાય છે બરવાળા ગામની માઈપા બધા એમ કહેવાય છે કહુંબા પાણી કરવા ડાયરો કરવા વિયા જશે હમણાં ગામ ભગાઈ જશે ગાયોનું ધણ એમ કહેવાય છે વાળીને વિયા જશે હો બા
અને તેથી દાદા હકલાએ એટલું કીધું તું બાપ હવે હું છત્રી માથે સડી શકું એવડી તો મારી તાકાત નથી પણ બાવડું પકડીને કોક મને છત્રી માથે સડાવો બાપ જો બાપ હશે મારા બાપ દાદાની મેરડી કદાચ ક્યારેક મોટી કણું કોઈ મેં સમાડ્યું હશે આ જુગ જાળવે સિંદૂરના સાનલા કદાચ મેં દીધા હશે મારી હાટું તો કઈ માગતો નથી પણ આ ગામ હાટું કદાચ મારી મેરડીના નામનો ગુંજો ઢોલ કરું અને કદાચ ગામમાં તો હું પણ બાર ગામ ગુંજનો ફળ કરતો લાંબો ન કરું ને તો દાદા હકલાની મેરડી લાગે મઢની મારી પાસે હાલે મોજૂદ નો દાખલો સભાથી બીજાનો ઢોલ હજી મઢમાં પીડ્યો હતો દાદા અકલાનો આ મઢની મારી પાસે હજી પૂજાય બાબો હા મઢે નો જાવ તો કાઈ નહીં પણ ખાલી એક વારી ઢોલની હામાં બેહી તન મન ધનથી એમ કહેવાય છે કે આહુડું પાડો બાપ ગેરંટી વોરંટી સાથે કહું છું બાર ભૂવા પાસે દાણા દોડાવવા જવાની જરૂર નહીં પડે ભલા મારા બાબો તન મન ધનથી બાબો તમારો ન્યાય લાગવો જોઈએ બાપ તમારો ખરેખર ન્યાય હોય અને દાદા હકલામાં જે ઢોલ પડ્યો છે એની સામે ખાલી બે જામુડ અપાડો સામે વાળાનો તો રાશન કાર્ડમાંથી નામ ભૂસી નો કરે બાપ તો દાદા હકલાની મેળવણી હોય છે ભલા મારા મારા દાદા હકલાએ મેરડીના નામની દાંડી મળ્યો પાડો હવા જેથી ગુંજો ઢોલ કર્યો બાબો અને ઈ ઢોલ એમ કહેવાશે ધીમે ધીમે જલાહરના બરવાળા એમ કહેવાશે કે નાગાદાના બાપુ ડાયરેક્ટ મારી પાસે કહો બા લેતા તેના કાને અવાજ પડ્યો બાબો
માનો મારા ગામના ભૈયા એમ કહે છે વાલ્મીકી દાદા આ હક્કાનો ઢોલ છે બાપો. દરબારો વાતો કરવા માંડ્યા કે ભાઈ અહીંથી નાગલ પર બલગામ 12 કિલો 12 ગાવ થાય ને એનો ઢોલ થોડો અહીંયા સંભળા કે નાના ખરેખર મારા અવાજ કોઈ હકાકાને સાંભળેલું ખોટું ન હોય. આ 100% નહીં પણ 120% કહું છું. આ મારા ગામના ભૈયા હકલાનો ઢોલ વાગે છે બાપુ. નિકિકા ગામની માથે આવવાના બાપુ. અને એ બાપુ નાગાજન બાપુ ખાસર કાંઈ જેમ તેમ નતા. પગની માલપા રાંગમાં ઘોડી લઈને પીપે રાખી ડાળે આખી ઘોડી ઓછી કરી ડાળે એમ કહેવાય છે કે એ બાસ ભરી હતી. હા આંખી મને જાણવા મળ્યું છે કે આખી ડાળ ફાંસી નાખી. ભલા મારા પીપરની વિચાર તો કરો બાપ. એ કાંઈ જેમ તેમ નો સુરો કહેવાય. ભલા મારા અને હાલ મોજતા દાખલા છે નાગલપરની માલપા એના પાળિયા જેને પૂજાય બાપ. અને અહીંયા સાપે મઠની આગળ દાદો હકલો પૂજાય છે બાપ. અને અહીંયા સુરવીર નાગાજન બાપુના હજી પાળિયા જે કોઈ રબારી ગોરી જેની હારે ખપી જાય એના પણ પાળિયા નાગલપર ગામની માલિપા પૂજાય છે બાપ. અને એની મેલડી એમ કહેવાય છે કે નાગલપરની માલિપા બેઠી હોય બાપો. ભલામણા આપણામાં કઈ ખામી હોય નકર ભલામણા કઈ એના કઈ દાણા થોડા સૂંચવાના હોય ભાઈ. માગવામાં ભૂલ થતી હોય. લોભ લાલચ છે. લાલચ આપણામાં આવી હોય મનની માલ પર તો જ મેલડી કદાચ નો જવાબ છે. મેલડી પાસે કે દાદા હકલાની મેલડી પાસે હું મંગાય મારા ભાઈઓમાં મેલડી ઓખા મળવા દેતી નહીં. મારી મેલડી ભાઈઓમાં કોઈથી બળી શેર કરાવે મારી મેલડી.